હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું દૂધી અને ચણાની દાળનું સિમ્પલ એવું શાક કે જે તમે ડિનરમાં કે લંચમાં એન્જોય કરી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે એક મેં નાની વાડકી જેટલી ચણાની દાળને લઈ લીધી છે અને એને મેં લગભગ 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી રાખી છે. 3 થી 4 કલાક પછી આપણી દાળ સારી રીતે પલળી જશે. તો હવે આપણે એને 1 થી 2 પાણીમાં સારી રીતે આવી રીતે એને એકદમ ચોળી અને વોશ કરી લઈશું. હવે આપણે એક કુકર લઈ લઈશું અને કુકરમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એને થોડું ગરમ થવા દઈશું. પાણી ગરમ થાય એટલે આપણે ધોયેલી ચણાની દાળને એમાં ઉમેરી અને ધીમા તાપે થોડું પાણી ઉકળવા દઈશું. આપણું પાણી ઉકળે ત્યાં સુધી આપણે દૂધીને કટ કરી લઈશું. મેં અહીં અડધી દૂધી લીધી છે અને એને મેં સારી રીતે ધોઈ અને એની ઉપરની છાલને ઉતારી લીધી છે. એને આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. હંમેશા દૂધી આપણે તાજી યુઝ કરવી. આપણું કુકરમાં ચણાની દાળવાળું પાણી પણ એકદમ ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં કટ કરેલી દૂધીના ટુકડાને ઉમેરી દઈશું અને એમાં આપણે થોડું એવું મીઠું ઉમેરી લઈશું અને થોડી એવી એમાં આપણે હળદર ઉમેરી લઈશું. આપણે હવે ચમચાની મદદથી એને થોડું હલાવી લઈશું અને કુકર બંધ કરી અને આપણે એની 4 વિસલ થવા દઈશું. આપણી કુકરની વિસલ પહેલી વિસલ આપણે હાઈ ફ્લેમ પર વગાડીશું અને બાકીની 3 વિસલ આપણે ગેસને મીડિયમ ટુ સ્લો કરી અને થવા દઈશું. આપણું કુકર ઠંડુ થઈ જાય એટલે આપણે એને ખોલી અને ચેક કરી લઈશું. તો આપણી ચણાની દાળ એકદમ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે આપણે એને વઘારવા માટે એક કઢાઈમાં તેલ મૂકી લઈશું અને એમાં આપણે રાઈ ઉમેરી લઈશું. રાઈને આપણે થોડી તતડવા દઈશું. રાઈ તતડે એટલે આપણે એમાં થોડી એવી હિંગ ઉમેરીશું અને સૂકા એવા લાલ મરચાં ઉમેરી અને એમાં આપણે સૂકું લસણ વાટેલું ઉમેરી દઈશું અને એને આપણે થોડું થવા દઈશું જેથી એનો કાચો ટેસ્ટ ઉડી જાય. અને હવે આપણે વઘારમાં જ લાલ મરચું ઉમેરી દઈશું અને તરત જ આપણે એમાં બાફેલું શાક ઉમેરી દઈશું જેથી કરીને આપણા શાકનો કલર સરસ આવશે અને આપણું મરચું બળી નહીં જાય. આપણે હવે એને થોડું હલાવી લઈશું અને આપણે એમાં થોડું મસાલા કરી લઈશું. તો આપણે એમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું અને થોડો એવો આપણે એમાં ગોળ ઉમેરી લઈશું અને ગોળને બેલેન્સ કરવા માટે આપણે થોડો લીંબુ ઉમેરી લઈશું. મેં અહીં લીંબુનો રસ ઉમેરી લીધો છે. તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો. આપણે એને થોડું હલાવી અને થોડું ઉકળવા દઈશું. આપણું શાક લગભગ 2-3 મિનિટમાં જ સારી રીતે થઈ જશે. તો હવે આપણે એને ઢાંકી અને થવા દઈએ. આપણે થોડીવાર પછી ઢાંકણ ખોલીને જોઈશું તો આપણું શાક સારી રીતે થઈ ગયું હશે. તમારે રસો તમે ભાત જોડે જો સર્વ કરવાના હોય તો થોડો વધારે રાખવો. અને હવે આપણે થોડું એને મીઠુંને ચેક કરી લઈશું કારણ કે આપણે બાફતી વખતે મીઠું નાખ્યું હતું તો મને થોડું મીઠું ઓછું લાગ્યું હતું તો મેં એમાં ફરી મીઠું ઉમેર્યું છે. અને હવે આપણે એમાં લીલા ધાણા અને લીલું લસણ ઉમેરી લઈશું. તમારી પાસે જો લીલા કાંદા હોય તો એ પણ તમે ઉમેરી શકો. એનાથી પણ તમારા શાકનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે. તો રેડી છે આપણું દૂધી અને ચણાની દાળનું શાક સર્વ કરવા માટે. તમે એને ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે લંચ કે ડિનરમાં એન્જોય કરી શકો. હવે આપણે એને એક સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. અમે આજે એને ભાખરી, લીલા લસણની ચટણી અને ચોખાના પાપડ જોડે એન્જોય કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.